નમસ્કાર, કાંકરેજથી એક મહત્વના સમાચાર। કાંકરેજ તાલુકાના સિહોરી પાટણ હાઈવે રોડ ઉપર શિવાની પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલક એ બાઇકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતાં સિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા શિવાની પેટ્રોલ પંપ પાસે એક કાર પૂર ઝડપે નીકળી હતી, જેમાં બે બાઇક ઉપર ઊભા હતા ત્યારે જોરદાર ટક્કર મારતા બંને બાઇક ચાલકોને એકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બીજાને પગના ભાગે ફ્રેક્ચર થતાં સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડૉક્ટરે વધુ ઈજા થઈ હોવાનું કહેતા પાટણ ખાતે રિફર કરવામાં પ્રયાસો હાથ ધરાયા હતા, જેમાં એક ઈજાગ્રસ્ત દેસાઈ યશકુમાર ધનાભાઈ ઉંમર 22 વર્ષ રહે સિહોરી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા અને બીજા બાઇક ચાલક ઠાકોર અલ્પેશજી સુરસંગજી ઠાકોર ઉંમર 28 વર્ષ રહે ચેખલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાવાળા ને પગના ભાગે ફ્રેક્ચર થતાં વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર ઉસ્તમ ખાન પઠાણ, બનાસકાંઠા।